નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે દેશની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના શેર વિશે વાત કરવાના છે, જે કંપનીને 15,000 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો અને આ ઓર્ડર મળતા જ શેરમાં આપણને ખરીદીનો માહોલ જોવા મળ્યો છે। તો આ કઈ કંપની છે અને કેમ ઓર્ડર અને શાના માટે આ ઓર્ડર મળ્યો છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ કંપનીના શેર હોય તો તમને ઓર્ડર વિશેની માહિતી મળી રહે, સાથે જ તમારે આગળ શેરમાં શું કરવું એ પણ જાણી શકો। અને જો તમે આ કંપનીના શેર ખરીદવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે, પણ કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે તમામ પ્રકારની ચર્ચા કરી લેવી જોઈએ, પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। અને મિત્રો, આ વિડીયોને જો તમે આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી વિડીયોને ફેસબુક ઉપર તમારા તમામ મિત્રોને શેર કરી દેજો। સાથે જ યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં દરેક ગુજરાતી રોકાણકાર પાસે પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ દેશની મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે L&T અદાણી પાવર લિમિટેડ તરફથી 15,000 કરોડ રૂપિયાનો ઓર્ડર મેળવ્યો છે અને એક અલ્ટ્રા મેગા ઓર્ડર પણ કહી શકાય। આ ઓર્ડર હેઠળ L&T દેશમાં 8 થર્મલ પાવર યુનિટ્સ લગાવશે, જેમાંથી દરેકની ક્ષમતા 800 મેગાવોટની હશે। કુલ મળીને આ પ્રોજેક્ટ 6400 મેગાવોટની નવી વીજળી ઉત્પાદન ક્ષમતા તૈયાર કરશે, જે દેશની વધતી ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે। એટલે ઓર્ડર મેળવનારી કંપની છે L&T લાર્સન એન્ડ ટુબ્રો। 15,000 કરોડ રૂપિયાનો ઓર્ડર અને ઓર્ડર આપનારી કંપની પણ દેશની જ છે, અદાણી પાવર લિમિટેડ। ઓર્ડર આપ્યો છે 8 થર્મલ પાવર યુનિટ લગાવવાનો, દરેકની ક્ષમતા હશે 800 મેગાવોટની। ટોટલ 6400 મેગાવોટની નવી વીજળી ઉત્પાદન ક્ષમતા તૈયાર કરવા જઈ રહ્યું છે અદાણી પાવર લિમિટેડ। આ પ્રોજેક્ટ હેઠળ L&T એનર્જી કાર્બન લાઇટ સોલ્યુશન દ્વારા પૂરો પાડવામાં આવશે, જે કંપનીનો એડવાન્સ પાવર એન્ડ લો કાર્બન ટેકનોલોજી વાળો બિઝનેસ વર્ટિકલ છે। આમાં ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય અને બોર્ડર ટર્બાઇન જનરેટર પેકનું કમિશનિંગ સામેલ હશે। આ ઉપરાંત એક્ઝિલરી સિસ્ટમ, મિકેનિક, ઇલેક્ટ્રિકલ અને કંટ્રોલ તેમજ ઇન્સ્ટ્રુમેન્ટલ સિસ્ટમનું પણ કામકાજ L&T સંભાળવાની છે। L&T ના ડેપ્યુટી MD અને પ્રેસિડેન્ટ સુબ્રમણ્યમ શર્માએ કહ્યું કે દેશમાં વિશ્વાસપાત્ર અને સસ્તી વીજળીની માંગ ઝડપથી વધી રહી છે અને આ ઓર્ડર L&T ની ભૂમિકાને ભારતના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં એક મહત્વપૂર્ણ ભાગીદારના રૂપમાં વધારે મજબૂત કરે છે। નાણાકીય મોરચા ઉપર પણ કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે। જૂન ક્વાર્ટરમાં L&T નો ચોખ્ખો નફો 29.9% વધીને 3,617 કરોડ રૂપિયા થઈ ગયો, જે ગયા વર્ષની નાણાકીય વર્ષના સમાન ગાળામાં 2786 કરોડ રૂપિયા હતો। જ્યારે કંપનીની કુલ આવક 15.5% વધી 63,676 કરોડ રૂપિયા રહી। EBITDA વધી 6,316 કરોડ અને માર્જિન 10.2% થી ઘટી 9.9% ઉપર આવી ગયું છે। કંપનીએ પૂરા નાણાકીય વર્ષમાં રેવન્યુ, માર્જિન અને ઓર્ડર ઇનફ્લો ગ્રોથના પોતાનો અંદાજ જાળવી રાખ્યો। શેર બજારમાં પણ L&T ના શેરોએ મજબૂતી બતાવી। મંગળવારે શેરમાં 0.49%ની તેજી સાથે 3688 રૂપિયા 10 પૈસા ઉપર ટ્રેડ થઈ રહ્યા। ગયા એક મહિનામાં શેરે 3.2%નો વધારો કર્યો અને આ સોદો ન માત્ર L&T માટે પરંતુ ભારતના પાવર સેક્ટર માટે પણ એક મોટું પગલું છે, કારણ કે તેનાથી આવનારા વર્ષોમાં વીજળીની આપૂર્તિ ક્ષમતામાં ભારે વધારો થશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી L&T અને અદાણી પાવર લિમિટેડ બંને શેર વિશે, કેમ કે અદાણી પાવર લિમિટેડે થર્મલ પાવર યુનિટ્સ બનાવવા માટે L&T કંપનીને 15,000 કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર આપ્યો છે અને 8 યુનિટ બનાવવાના છે, જેમાં દરેકની ક્ષમતા 800 મેગાવોટની હશે। ટોટલ 6400 મેગાવોટની આ યુનિટો બનીને તૈયાર થશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।